जय श्री कृष्ण जय माताजी गुड मॉर्निंग बधाने नालो આપણે જઈ જઈ પાછળ ક્યારો જોવા કેમ કે આમાં હે ને સૂરજમુખી છે ને એટલે આપણે સેલું પાણી પાય હવે છે ને આ સાઈના વાઢી નાખવા હે હવે જો હાવ પાકી ગયા બધા એટલે થોડોક વરસાદને આગાહી છે ને તો 30-29 તારીખનું કહે છે 28 સુધીમાં આવી જાય 3-4 દિન આગાહી છે તો વહી જાય પછી વાઢી નાખીએ એટલે ઓલી વખતે તો આપણે બસી ગયા પવન કે કંઈ આવ્યો નથી નકર તો આ બધી હોઈ ગયો થાવ એટલે છે ને હમણાં થોડાક દીમાં વરસાદ વયો જાય એટલે આપણે જો સૈના મસ્તીના થઈ ગયા પાકી ગયા બધાય પર હવે ને વાઢી નાખી તો બધા ઉગી જવાનું કે એટલે ઉગી ગયા સૈના એટલે વાઢેલા કરતાં તો ઊભા હારા પાણી ખરી ગયા એટલે પછી વાંધો ન આવે એટલે સેલું પાણી છે ને પાઈ દઈએ એટલે આપણે સૂરજમુખીમાં કંઈ વાંધો ન આવે થોડાક દી વાઢીને પેડા દઈએ તો કાઢી લઈ ને વરસાદનું બધું ડોર છે વયો જાય ને પછી આપણે સૈના વાઢવાનું ચાલુ કરવું જ્યાં મસ્તીના બધા પાકી ગયા ને આમ જે આપણી સૂરજમુખી છે ને આ બાજુ તો હજી ઓછી છે ઓલી બાજુ બહુ મસ્ત છે આ બાજુ પાહતરી છે થોડીક પાછળ પાણી પીધું હતું ને ત્યાં હજી આવું ફૂલ છે ને કાંઈ કાંઈ હજી મોટા થાય ઓલી બાજુ બધા મોટી મોટી થઈ ગઈ છે આ બાજુ આમ હાલો મળીએ આગળ બ્લોગમાં આપણી સૂરજમુખી મોટી બધી થઈ ગઈ હવે ના હે હા નીચે નમી ગઈ મોટી થારી હોય ને અવડાવડા ફૂલ થઈ ગઈ બીજા બધા હે ને ભરાવા મીડા આવે આ બધી ઝૂકી ગઈ ભરાઈ ગઈ ને બધી ઝૂકવા મીડી બધી ભરાઈ ગઈ ને આ હજી કાશી છે એમાં હજી છે ને અવડાવડા થઈ ગયા બધા મોટા મોટી સાઈડ છે ને અવડી છે હજુ બી ભરાઈ ગઈ હમણાં જો આપણે સૈણા વાઢવાનું કામ ચાલુ કરવાનું છે ને વરસાદનો દોર જેવું છે ને તે બંધ કર્યું હે હાલ આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક અને આપણે છે ને સરગવો ઉતારી લીધો હે તો આના બટકા કરીને પગમાં નાખી દઈએ 20 મિનિટમાં ઉઠાઈ જાય એટલે આ છે ને અત્યારે ફાયદાકારક બહુ સરગવાનું શાક અને સરગવાનું પાનને તમે ભૂગી કરીને પીઓ ને તો બહુ ફાયદાવાળું છે ડાયાબિટીસવાળાને બીપીવાળાને બધાને બહુ ફાયદો કરે ને અત્યારે છે ને શરીર માટે બહુ સારું સરગવું એટલે અમે તો છે ને તે ઉનાળામાં એકાદા 2-3 શાક તો ખાઈએ હાલો આપણે બની આજે સરગવાનું શાક મસ્તીનું હાલો બધા તમે ખાવા હાલો આપણે આ છે દેશી ટમેટા દેશી છે ને ઓલા મોટા છે બે જે પાસે એ જો આ છે ને મોટા છે એમાં છે ને મોટા મોટા ટમેટા થાય ઓલા દેશી છે મોટા ટમેટા છે દેશી ટમેટા છે ને ઝીણા છે એમાં છે ને આમ પાછળ ખાવાની મજા આવે આ બાજુ આપણો બગીચો જોઈ જાય તો આંબો હરિયર બદામ છે પોપઈ છે જાસૂદ છે અને હવે બધું આમ કોક લેવાય એટલે આપણે આ બધી થોડી જગ્યા પડી ગઈ એટલે બગીચો કરી નાખી ના આપણા ટમેટી અને ત્યાં દેશી ટમેટા એવા છે લાલ મસ્તીમાં થઈ ગયા પાકા ત્યાં ખાવાની બહુ મજા આવે અને આપણે વાડીમાં સૂરજમુખીનો નજારો ફૂલે જો સસ્તર બધા મોટા મોટા બધા ફૂલ આવી ગયા બહુ મોટા છે બધી કંઈ આ છે ઉતાસી નદીની ક્લિપ વાડની ના છે ને એડ કરતાં ભૂલાઈ ગઈ હતી ને મારા કાકાજી હરાના છોકરાની વાડ હતી કાકાજી હરાના છોકરાની વાડ હતી એટલે છે ને અમે બધા જઈએ છીએ હોળી માતા પગે લગાડવા વરાજાને એટલે છે ને આ ક્લિપ સારા ભૂલાઈ ગઈ હતી મામાને લગ્નમાં ગયા હતા ને એટલે સારી એમાં ફોટા ને વિડીયો વધુ થઈ ગયા હતા એટલે ક્લિપ આખી મૂકતા જ ભૂલાઈ ગઈ હતી બધી એટલે આ લોકો બધા જોઈ લેજો ઉતાસીનો ક્લિપ અમે જઈએ છીએ ગામમાં થોડુંક પાદર ગામમાં એટલે પાદર એમ અમારા ઘરથી થોડુંક જ પાદર થાય છે બીજા વરાજા બધા પગે લગાવવા અમારા વરાજા હોય ને મામું